આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં રશ્મિકાબેન કેલિનભાઈ જેઓ જિલ્લા પંચાયત સીટના ઉમેદવારી નોંધાઈ છે, જેમાં ખાસ કરીને આજ રોજ જેતપુર પાવી તાલુકાની અંદર આવતી તમામ તાલુકા પંચાયત સીટના ઉમેદવારો સાથે રહી અને ડોર ટુ ડોરનો પ્રચાર કરી રહ્યા છે, જેથી અહીંયા અમે પણ એમની સાથે પ્રચારમાં ગયા અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અહીંયા લોકો સામેથી કહી રહ્યા છે કે આ વખતે તો ઝાડુને જ મત આપવાનો છે। તો આ છોટાઉદેપુર તાલુકાના જેતપુર પાવી તાલુકામાં આજે લોકોનો ઉત્સાહ છે। આવનાર સમયની અંદર આમ આદમી પાર્ટીને જીતાડવા માટે ખૂબ લોકો સપોર્ટ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે, જેથી આજરોજ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો સાથે રહીને જોરશોરથી પ્રસાર કરી રહ્યા છે। અમને લાગી રહ્યું છે કે હવે છોટાઉદેપુર જિલ્લાની અંદર દરેક તાલુકા અને જિલ્લા પંચાયતની સીટોમાં પરિવર્તન આવશે અને જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા લોકો આજે બદલાવ માંગી રહ્યા છે। આ ભ્રષ્ટ ભાજપ સરકારને નાબૂદ કરવા માટે લોકો સ્વયં બહાર નીકળી રહ્યા છે અને આ જે તાનાશાહી સરકાર છે, જે લાખો કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરી રહી છે, એ લોકોને દેખાઈ રહ્યું છે નજરે। રોજ બેરોજ ચરમસીમા પર ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, એ આજે દેખાઈ રહ્યું છે। એના બદલે આજે બદલો લેવા માટે આજે આમ આદમી પાર્ટીને મેદાનમાં ઉતારી છે। તો આ અમારી આજે આમ આદમી પાર્ટીને આવનાર સમયમાં 100% જીત રહેશે।